સાચા બોલા હરણા। એક ઘનઘોર જંગલ હતું। જંગલમાં વડના ઘટાદાર ઝાડ ઉપર એક શિકારી છુપાયો હતો। બાણ તાકીને તે કોઈ પ્રાણીની રાહ જોઈ રહ્યો હતો। અરે આજે એક પણ પ્રાણી ના મળ્યો। તેવામાં દૂરથી બે હરણા આવતા દેખાયા। હરણા નજીક આવ્યા। શિકારીએ તેમની સામે બાણ તાક્યું। બિચારા હરણા ધ્રુજવા લાગ્યા। વાહ, આજે તો નસીબ ઉઘડી ગયા। એક સાથે બે બે શિકાર મળ્યા। અરે ભાઈ, અમને છોડી દે। ઘરે અમારા નાના બચ્ચા રાહ જોતા હશે। છોડી દઉં હે? કેવી રીતે છોડી દઉં? ઘરે મારા બાળકો પણ ભૂખ્યા છે। એ પણ ખોરાકની રાહ જોતા હશે। ભાઈ શિકારી, અમારા પર થોડી દયા કર। અમને છેલ્લી વાર અમારા બચ્ચાને મળી લેવા દે। બચ્ચાને મળીને અમે તરત પાછા આવી જઈશું। અમારી પર વિશ્વાસ કર। શિકારીએ ભોળા હરણા ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમને ઘરે જવા દીધા। હરણા ઘરે આવ્યા ત્યારે તેમને જોતા જ તેમના બચ્ચા તેમને વીંટળાઈ વળ્યા। માં બાપુ, તમે અમને બહુ રાહ જોવડાવી। હવેથી ક્યારેય આવું મોડું ન કરતા। મારા બચ્ચાઓ, તમે અમને છેલ્લી વાર મળી લો। અમારું મોત હવે આવી ગયું છે। ત્યારબાદ હરણાએ બચ્ચાને બધી જ વાત કરી અને બચ્ચાઓએ કહ્યું, અમે તમારા વગર જીવી શકીશું નહીં। બચ્ચા પણ તેમની સાથે જવા તૈયાર થયા। જંગલમાં શિકારી રાહ જોઈને બેઠો હતો। તેણે મનમાં વિચાર્યું, લાગે છે આ હરણા કદાચ નહીં આવે। પરંતુ એવામાં તો હરણા હાજર થઈ ગયા। ભાઈ, અમે અમારું વચન પાળ્યું છે। તું હવે ખુશીથી અમારો શિકાર કર। અરે અરે, તમારા ઉપર આ બાણ ચલાવતા મારા હાથ કેમ ધ્રુજે છે? લાગે છે તમારા જેવા સાચા બોલા હરણાને મારીશ તો ભગવાન પણ ક્યારેય મને માફ નહીં કરે। ત્યારબાદ શિકારીએ હરણા અને તેના બચ્ચાને જીવતા છોડી દીધા અને જંગલમાંથી થોડા લાકડા કાપ્યા। ત્યારથી શિકારીએ નક્કી કર્યું કે હવેથી હું ભોળા પ્રાણીઓની હત્યા ક્યારેય નહીં કરું। તેમનું માંસ ક્યારેય નહીં ખાઉં। મહેનત મજૂરી કરી મારા કુટુંબનું ભરણ પોષણ કરીશ। જો પાપ કરીશ તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે। સાચા બોલા હરણા।